અમારા કરચિયા ગામની મંડળીનું દૂધ હતું અને એમાં આ લોકો ઘણા સમયથી લાંબા સમયથી આ પાણી લઈ અને ગટર લાઈનનું પાણી લઈને આ દૂધમાં એવા ઉમેરે છે જે આ દૂધ છે એમાં ગટર લાઈનનું પાણી નાખેલું છે અને એ લોકો પી રહ્યા છે દૂધ બરાબર છે અને આ પાણી છે જો અને ઘણા કેનોમાં આ લોકોએ ગટર લાઈનનું પાણી લાઈન અંદર નાખેલું છે અને ઘણા સમયથી લોકોની સાથે આ લોકો ચેડા કરતા હતા. હવે આ લોકોને સખતમાં સખત સજા થાય એવું કંઈક ગોઠવો. દૂધની ચોરી કરતા હતા. આ દૂધની ચોરી રોજ ઘણા સમયથી અમારા દૂધની મંડળીમાંથી ચોરી થતી હતી અને ગટર લાઈનનું પાણી અંદર નાખેલું છે. કોઈ ગાડી વગર કઈ જવાનું હું ચંદુભાઈ જસુભાઈ રાણા ગામ કરચિયા. હવે ઘણા સમયથી અમારી મંડળીની અંદરથી લગભગ બહુ ઘણા સમયથી દૂધ ચોરી થતું હતું અને અમે કરચિયા અને પસવા મંડળીમાંથી ઘણા સમયથી અમે લગભગ ડેરીમાં દૂધ ભરીએ છીએ અને ઘણા ટાઈમથી ચોરી થતી હતી. દર વખતે અમારે જ મંડળીમાં હિસાબમાં બહુ ભૂલ આવતી હતી. 15-17 હજાર રૂપિયા અમારે જોડવાના આવતા હતા અને એની મૂળ સુધી ગયા અમે. તો આજે પસવા ગામે મંડળીની આજુબાજુ ચોરી કરતા 2 ડ્રાઈવર અને કંડક્ટર પકડાયા જે રૂટના માલિક હતા. એમને અમે રંગે હાથ પકડ્યા છે અને ડેરીમાંથી સુપરવાઇઝરોને અમને બોલાયા જાણ કરીને. તો એ લોકો મીડિયા સમક્ષ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી ને અહીંથી ભાગી ગયા છે અને એ લોકોની અંદર મિલીભગત છે. ઘણી વખત અમે ડેરીમાં પણ જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની મંડળીમાંથી દૂધ ચોરી થાય છે અને ગટર લાઈનનું ગંદુ પાણી અંદર ઉમેરે છે. ઘણા લોકો 10 વખત રજૂઆત કરવા છતાંય કોઈ ડેરીવાળાએ એક્શન લીધી નથી અને એ લોકોની મિલીભગત છે સુપરવાઇઝરોની એ લોકોની બધાની. દરરોજનું કેટલા લીટર દૂધ તમે ભરો છો? દરરોજનું અમારે લગભગ પસવા અને કરચિયા મંડળીમાંથી 300, 350, 400 લીટર દૂધ જાય છે. એના વિશે અમે એક જ કહેવા માગીએ છીએ કે અમે રંગે હાથ રૂટના સાહેબો મૂકેલા છે પણ કોઈ આડેધડ કોઈ તપાસ કરવામાં આવતી નથી. આવીને હવે વારંવાર અમે ઘણી વાર એ લોકોને જાણ કરેલી છે કે અમારા ડેરીની અંદર અમારા દૂધમાં ફેટ ધોરણ આવતું નથી, આ દૂધની ચોરી થાય છે. પણ ઉપર ડેરીના કોઈ સાહેબો મૂકેલા છે પણ કોઈ રૂટમાં આવવા તૈયાર નથી અને અમે આના પહેલાં પણ અરજી કરેલી હતી 2-4 વાર. એના માટે અત્યારે અમે પોતે ગ્રાહક થઈને જાતે અમે મજૂરી કરી અને અત્યારે આ ચોરોને હાથે જાતે ડેરીની અંદર પાણી નાખતા પકડ્યા છે. એના માટે અમારે પૂરેપૂરી કાર્યવાહી અત્યારના તારીખમાં જોઈએ. આવતા સમયમાં 6 મહિના પહેલાં પણ આવી રીતે ભડોલમાં ડેરીમાં ચોરી થઈ હતી દૂધની, તો આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને કોઈ ડેરીના દૂધના ઉત્પાદનના પૈસા આપવા તૈયાર નથી. બરોડા ડેરીના બધા સાહેબોની લઈને અને મિલીભગત ચાલે છે.